તો એન્જલને બચાવવા ઓપરેશન જિંદગી રેસ્ક્યુ ઓપરેશન વધુ તેજ બન્યું। હવે આર્મીએ સંભાળી છે રેસ્ક્યુની કામગીરી। તો એન્જલને બચાવવા માટે ઓપરેશન જિંદગી યથાવત અને બાળકીને બચાવવા માટે તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। આર્મીના જવાનો રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયા છે। બાળકી 5 કલાકથી લડી રહી છે જિંદગી સામે જંગ। તો 2.5 વર્ષની આ નાની માસૂમ બાળકીને બચાવવા માટે તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। એટલું જ નહીં પરંતુ રેસ્ક્યુ ઓપરેશન વધુ તેજ કરવામાં આવ્યું છે। તમામ લોકો પ્રાર્થના કરી રહ્યા છે કે નાની એન્જલ જલ્દી પોતાના ઘરે પરત ફરે। એનડીઆરએફની ટીમ એસડીઆરએફની ટીમ સાથે આર્મીની પણ મદદ લેવામાં આવી રહી છે। છેલ્લા 5 કલાકથી આ નાની માસૂમ બાળકી જિંદગી અને મોત વચ્ચે જંગ લડી રહી છે। તો બાળકી જે પ્રકારથી પડી હતી અને સમગ્ર ઘટનાક્રમ જે છે 1 વાગે બાળકી રમતા રમતા બોરવેલમાં પડી હતી। સમગ્ર ઘટનાક્રમ છે તે આપણે જોઈએ। 1 વાગે જ્યારે બાળકી પડી તે બાદ 1:05 ઘટનાની જાણ પરિવારને થઈ ગઈ। એટલે 5 મિનિટમાં પરિવારને જાણકારી મળી ગઈ હતી કે બાળકી પડી ગઈ છે। 1:15 રાણ ગામના સરપંચ સહિત આગેવાનો ત્યાં પહોંચી ગયા હતા। તરત જ 15 મિનિટમાં તમામ આગેવાનો પહોંચી ગયા। સમગ્ર ઘટનાક્રમ આપણે જોઈ રહ્યા છીએ। 1:20 108ની ટીમને પણ જાણ કરવામાં આવી। એટલે 20 મિનિટની અંદર ટીમને જાણકારી મળી ગઈ। સરપંચ ત્યાં પહોંચી ગયા। 1:45 મામલતદાર ટીડીઓ સ્થળ પર પહોંચી ગયા હતા। એટલે કે 1:45 વાગે તમામ લોકો ત્યાં પહોંચી ગયા। 2 વાગે ફાયર વિભાગની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ હતી। 1 કલાકની અંદર જે તમામ લોકો છે તે સક્રિય થઈ ગયા હતા। સમગ્ર ઘટનાક્રમ આપણે જોઈ રહ્યા છીએ। 2:05 કલેક્ટર અશોક શર્મા ઘટના સ્થળે પહોંચ્યા હતા। એટલે કે 1 કલાકની અંદર તમામ લોકોએ બચાવવાની કામગીરીની શરૂઆત કરી દીધી। 2:15 વાગે જેસીબી દ્વારા દિવાલ તોડીને રસ્તો કરવામાં આવ્યો જેથી જલ્દી બચાવી શકાય, જલ્દી બાળકીને બહાર કાઢી શકાય। 2:30 વાગે ડિફેન્સ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમે મદદ માંગી હતી। આ તમામ ટીમની મદદ માંગવામાં આવી હતી। 2:40 108 અને ફાયરની ટીમે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દીધું। એટલે 2:45 પહેલા રેસ્ક્યુની કામગીરી શરૂ થઈ ગઈ। 3 વાગે બાળકીને બોરવેલમાં ઓક્સિજન આપવામાં આવ્યો જેથી બાળકીનું સ્વાસ્થ્ય છે તે યોગ્ય રહે, કોઈ તકલીફ ન થાય। 3:30 એટલે 3:30 વાગે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી તેજ કરી દેવામાં આવી। જલ્દી બાળકી બહાર આવવામાં આવે તેવા પ્રયાસ કરવામાં આવ્યા। 4:15 વાગે જિલ્લા પોલીસ વડા નીતેશ પાંડે રાણ ગામે પહોંચી ગયા હતા જેથી કરીને કામગીરી જોઈ શકે। 4:20 વાગે સાંસદ પબુભા માણેક ઘટના સ્થળે પહોંચ્યા હતા, ઘટનાનું નિરીક્ષણ કર્યું હતું। એટલે જલ્દી જે પ્રકારની કામગીરી કરવામાં આવી। 4:25 વાગે અમદાવાદ ફાયર વિભાગની ટીમ પણ દ્વારકા જવા માટે રવાના થઈ ગઈ। અમદાવાદથી ફાયરની ટીમ પણ 4:25 વાગે સીધી રવાના થઈ ગઈ હતી। અને જે પ્રકારથી અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો દ્વારકાથી અત્યારે આપ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો કઈ રીતે બચાવ કામગીરી કરવામાં આવી રહી છે। તમામ લોકો ત્યાં ઉપસ્થિત છે। એસડીઆરએફની ટીમ એનડીઆરએફની ટીમ એટલું જ નહીં પરંતુ આર્મીના જવાનો પણ અત્યારે જે પ્રકારથી આપ જોઈ રહ્યા છો કે બચાવ કામગીરી કરી રહ્યા છે। તો બચાવની કામગીરી કેવી ચાલી રહી છે, અત્યારે શું અપડેટ છે? જી ચોક્કસથી વાત કરવામાં આવે તો દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાણ ગામે જે 3 વર્ષની બાળકી બોરમાં ફસાઈ ગઈ હતી તેના માટે તંત્ર કામે લાગ્યું છે। અત્યારે જે એનડીઆરએફ ની જે આર્મીની ટીમ છે તે ઘટના સ્થળ પર પહોંચી છે અને આ બાળકીનું જે રેસ્ક્યુ છે તે રેસ્ક્યુ શરૂ કરવામાં આવ્યું છે। હાલ આપણે સીધા જ દ્રશ્ય બતાવું છું। જે આર્મીની ટીમ છે તે ટીમ દ્વારા જે બાળકીને થોડીક ક્ષણોમાં બહાર કાઢે તેવી શક્યતાઓ છે। તે બાળકી છે તે રેસ્ક્યુ તેનું હાથ ધરવામાં આવ્યું છે। જિલ્લા કલેક્ટર એસપી સહિતનો કાફલો પણ તૈનાત છે। ડીવાયએસપી સહિત જે છે તે કામગીરીમાં જોતરાયા છે। એનડીઆરએફ તેમજ આર્મીની ટીમ પણ થોડી ક્ષણમાં પહોંચે તેવી શક્યતા છે। હાલ જે આ ટીમ છે તે ટીમ દ્વારા જે રેસ્ક્યુ છે તે રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું છે। થોડી ક્ષણોમાં જે આ બાળકી છે તે બહાર નીકળી શકે તેવી શક્યતા છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો આર્મીની ટીમ છે તે ઘટના સ્થળ પર પહોંચી છે અને યુદ્ધના ધોરણે આ બાળકીને બચાવવાના પ્રયત્નો હાથ ધર્યા છે અને થોડી ક્ષણોમાં જે આ બાળકી છે તે બાળકી બહાર નીકળે તેવી શક્યતા છે। હાલ બાળકીને અધર જે બોરની અંદર ફસાયેલી હતી તે બાળકી બોરથી ઉપર આવી ચૂકી છે। માત્ર ને માત્ર થોડા જ ફૂટ અંદર હોય તેવા પણ માહિતી મળી રહી છે। હાલ જે ટીમ છે તે ટીમ તરત જ આ બાળકીને નીકાળવાની કામગીરી શરૂ કરી છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। જે ટીમો છે તે ટીમો કામે લાગી છે। વહીવટી તંત્ર
જિલ્લા પોલીસ વડા, એસપી, આર્મીની ટીમ છે તે ખડે પગે છે અને જે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો સીધા જે આ ટીમ છે તે કામે લાગી છે ને બાકી થોડી ક્ષણોમાં બહાર નીકળે તેવી શક્યતાઓ છે. જી મુકુંદ, સૌથી સારી વાત અત્યારે આપે જે જણાવી છે, જે દ્રશ્યો અમે જોઈ રહ્યા છે, થોડીક જ વારમાં બાળકી બહાર આવે તેવી અત્યારે કામગીરી અને અપડેટ્સ આપે બતાવી છે. શું લાગી રહ્યું છે, બાળકીનું સ્વાસ્થ્ય કેવું છે, તેને લગતી કોઈ અપડેટ્સ આવી રહી છે? બાળકીનો અવાજ, કારણ કે ઓક્સિજન પણ પહોંચાડવામાં આવી રહ્યો હતો કે તે સ્વસ્થ રહે. સૌ પ્રથમ વાત કરવામાં આવે તો બપોરના 1 વાગ્યાના સમયે આ બાળકી બોરમાં ફસાઈ હતી. ત્યારબાદ જે પરિવાર છે તે પરિવારે ગ્રામજનોને જાણ કરી હતી. ગ્રામજનોએ સૌથી પહેલા તંત્રને જાણ કરી હતી. તંત્ર સ્થળ પર તુરંત જ પહોંચ્યું હતું અને 108 ની મદદથી આ બાળકીને તુરંત જ જે ઓક્સિજન છે તે ઓક્સિજન આપવામાં આવી રહ્યું હતું. ત્યારબાદ ઓક્સિજનના જે સ્ટોક છે અન્ય જિલ્લામાંથી, અન્ય તાલુકામાંથી જે ગાડીમાં ઓક્સિજનનો જથ્થો મંગાવવામાં આવ્યો હતો, 3 થી 4 જે બોટલ છે ઓક્સિજનની મંગાવવામાં આવી હતી. એ ઓક્સિજનના કારણે આ બાળકીનું સ્વાસ્થ્ય અંદર સારું છે અને આ બાળકી સુરક્ષિત હોય તેવા પણ અંદરથી સંકેત મળી રહ્યા છે. એનડીઆરએફ જે આર્મીની ટીમ છે તે આર્મીની ટીમ દ્વારા આ બાળકીને બહાર નીકળવાની કામગીરી હાથ ધરાઈ રહી છે અને ગામ લોકો તેમજ દ્વારકા જિલ્લાના સમસ્ત લોકો હાલ આ પ્રાર્થના કરી રહ્યા છે કે આ એન્જલ નામની બાળકી છે તે સલામત રીતે બહાર નીકળે અને દ્વારકાધીશને પણ પ્રાર્થના કરી રહ્યા છે. દ્વારકા જિલ્લામાં આ ઘટના બની છે, દ્વારકાધીશને પણ ખાસ પ્રાર્થના કરી રહ્યા. સીધા દ્રશ્યો જોઈ શકો છો. જે પાઇપ વડે જે બાળકી છે તેને ખેંચવાનો પ્રયત્ન હાથ ધર્યો છે. થોડી ક્ષણમાં બાળકી બહાર આવે તેવી શક્યતાઓ છે હાલ. બિલકુલ મુકુંદ, અમે પણ દ્રશ્યો અત્યારે જોઈ રહ્યા છે કે પાઇપ વડે ખેંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અત્યારે મુકુંદ, બાળકી કેટલા ફૂટની ઊંડાઈ પર છે તેને લઈને કોઈ અપડેટ્સ આવી છે? કારણ કે થોડીક વાર પહેલા 20 થી 35 ફૂટની વાત કરવામાં આવી રહી હતી. અત્યારની અપડેટ શું છે? જી વાત કરીએ તો થોડી ક્ષણોમાં આ બાળકી બહાર આવે તેવી, માત્ર 5 થી 7 ફૂટ જ આ બાળકી અંદર ફસાઈ હોય, અંદર ઉપર આવી હોય તેવા પણ માહિતી મળી રહી છે. હાલ જે કેમેરા છે તે કેમેરા પણ અંદર લગાવવામાં આવ્યા છે અને બાળકી બહાર આવે તેવી શક્યતા, માત્ર થોડા જ ક્ષણોમાં બાળકી બહાર નીકળે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે અને થોડી ક્ષણોમાં બાળકી હાલ જો દ્રશ્યોમાં બતાવી રહ્યું છે, આ જે પાઇપ વડે છે તે પાઇપ થી બાળકી બહાર આવતી હોય, બાળકી થોડી ક્ષણોમાં બહાર નીકળે તેવી શક્યતાઓ છે. બિલકુલ મુકુંદ, અમે પણ અત્યારે દ્રશ્યો જે જોઈ રહ્યા છે, બાળકીને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મુકુંદ પડપડની માહિતી પણ પહોંચાડી રહ્યા છે. આપણે મુકુંદ આશા રાખીએ કે આપણે વાત કરીએ ત્યાં સુધીમાં થોડીક જ વારમાં બાળકી સ્વસ્થ બહાર આવી જાય. હાલ બાળકીને થોડી ક્ષણોમાં બહાર નીકળવામાં આવશે. થોડી ક્ષણોમાં આ લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ ગયા છે. લોકો પણ આતુરતાથી રાહ જોઈને બેઠા છે. હાલ આ બાળકી છે તે વહેલી તકે બહાર આવે તેવી લોકોને ભગવાન પાસે પણ પ્રાર્થના કરી રહ્યા છે. બાળકી સુરક્ષિત હોય તેવા પણ સંકેત મળી રહ્યા છે. મુકુંદ, અત્યારે તમામ જે ઉચ્ચ અધિકારીઓ પણ અત્યારે જોવા મળી રહ્યા છે. કોણ કોણ અત્યારે ઉપસ્થિત છે, કઈ કઈ ટીમ છે? કારણ કે યુદ્ધના ધોરણે જે રેસ્ક્યુ કામગીરી છે તે કરવામાં આવી રહી છે. અત્યારે કોણ કોણ ઉપસ્થિત, કયા પ્રકારની કામગીરી આપ જોઈ રહ્યા છો? વાત કરીએ તો સૌ પ્રથમ દ્વારકા જે તંત્ર, વહીવટી તંત્ર સૌથી પહેલા આ સ્થળ પર પહોંચ્યું હતું. ત્યારબાદ દ્વારકા આર્મી એનડીઆરએફ ની ટીમ પહોંચી હતી. ત્યારબાદ અત્યારે આર્મીની ટીમ પહોંચી છે. જામનગર થી પણ જે એનડીઆરએફ ની આર્મીની ટીમ છે તે પહોંચી હતી અને હાલ જે બાળકીને બચાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવે છે. અન્ય જિલ્લામાંથી પણ આર્મીની, એનડીઆરએફની સહિતની ટીમોને પણ બોલાવવામાં આવી છે. ત્યારે હાલ આર્મીના જે જવાનો છે તે જવાનો આ બાળકીને બહાર નીકળવાના પ્રયત્નો હાથ ધરી રહ્યા છે. થોડી ક્ષણોમાં બાળકી બહાર આવે તેવી શક્યતાઓ છે. બિલકુલ મુકુંદ, એન્જલ એટલે કહીએ કે દેવદૂત આપણે કહેતા હોઈએ છીએ એન્જલને. અત્યારે એન્જલ માટે તમામ લોકો તો પ્રાર્થના કરી રહ્યા છે, પરંતુ જે જવાનો છે એ પોતે પણ દેવદૂત બનીને આ માસૂમ બાળકીને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. અત્યારે થોડી હલચલ છે તે તેજ જોવા મળી રહી છે. મુકુંદ, શું લાગી રહ્યું છે? વાત કરવામાં આવે તો બાળકી છે તે બાળકી થોડી ક્ષણોમાં બહાર નીકળે તેવી શક્યતાઓ છે. હાલ તંત્ર પણ ખડે પગે છે. આર્મીના જે જવાનો છે તે જવાનો ખાસ મહેનત કરી રહ્યા છે. લોકો પણ મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત છે. દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક, જિલ્લા કલેક્ટર અશોક શર્મા, ડીવાયએસપી સહિતનો કાફલો અહીં તૈનાત કરી દેવામાં આવે છે. જામનગર થી પણ ખાસ આર્મીની, એનડીઆરએફની જે ટીમો છે તે પહોંચી ચૂકી છે અને આ રેસ્ક્યુમાં જોડાય છે. થોડી ક્ષણોમાં બાળકી બહાર આવે તેવી પણ શક્યતાઓ છે. હાલ તંત્ર પણ ખાસ મહેનત કરી રહ્યું છે. આ દ્રશ્યોમાં પણ સીધા જ હું તમને બતાવવાની કોશિશ કરીશ. લોકો પણ મોટી સંખ્યામાં અગાસીમાંથી પણ જોઈ રહ્યા છે.
કે આ બાળકી વહેલી તકે બહાર નીકળે તેવી પ્રાર્થના પણ કરી રહ્યા છે. હાલ પરિવારની વાત કરીએ તો પરિવાર પણ આ બાળકીની ચિંતામાં હતપ્રત બની ગયો છે. ખાસ વાત કરીએ તો ગ્રામજનોમાં પણ ચિંતાનો મોજું છે. ગ્રામજનોમાં પણ એવી એક આશા છે કે આ બાળકી વહેલી તકે બહાર નીકળી શકે અને ભગવાન પાસે હાલ દ્વારકા જિલ્લાના તમામ લોકો પ્રાર્થના કરી રહ્યા છે. બિલકુલ 5 કલાક ને 5 મિનિટ મુકુંદ, જે આટલો સમય વીત્યો છે, પરંતુ કામગીરી પણ ખૂબ જ કહી શકાય કે એટલી સારી રીતે કરવામાં આવી રહી છે કે જલ્દીથી જલ્દી બાળકી બહાર આવી જાય. પરંતુ તદુપરાંત મુકુંદ, એક બહુ મહત્વની વાત હતી કે માસૂમ 2.5 વર્ષની માત્ર નાની બાળકી છે, તે અંદર સ્વસ્થ રહે તેના માટે પણ ઘણી બધી વસ્તુઓ કરવામાં આવી, ઘણી કવાયત હાથ ધરવામાં આવી. મુકુંદ, શું શું કરવામાં આવ્યું કે જેથી બાળકી છે તે સ્વસ્થ રહે? અને કેમેરા નીચે પણ લગાવવામાં આવ્યા છે. બાળકીની કઈ કઈ હલચલ તેમાં કેપ્ચર થઈ? લુબના સૌપ્રથમ વાત કરવામાં આવે તો બાળકી બોરમાં ફસાઈ હતી ત્યારે સૌપ્રથમ 108 ની ટીમ દ્વારા ઓક્સિજન જે આપવામાં આવી રહ્યું હતું. ખાસ મહત્વની વાત એ છે કે ઓક્સિજન જે બોરમાં ન મળતું હોય ત્યારે ઓક્સિજન સૌથી પહેલા તંત્ર દ્વારા ઓક્સિજન પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ જે રેસ્ક્યુ ટીમ છે તે સ્થાનિક રેસ્ક્યુ ટીમ દ્વારા એક કેમેરાની વ્યવસ્થા કરવામાં આવી હતી. કેમેરા મારફત બાળકીની શું સ્થિતિ છે તે જાણવાની કોશિશ કરી હતી. બાળકી સુરક્ષિત હોય તેવા પણ જાણકારી મળી રહી હતી. હાલ ત્યારબાદ જે આર્મીની જે ટીમ છે તે આર્મીની ટીમ ખાસ અહીં પહોંચી છે અને બાળકીને બચાવવાના પ્રયત્નો હાથ ધરી રહી છે. જિલ્લા કલેક્ટર એસપી નીતેશ પાંડે સહિતની ટીમ છે તે પણ આ ખાસ ખડે પગે છે. ત્યારે જે બાળકીને બચાવવાના તમામ પ્રયત્નો હાલ હાથ ધર્યા છે અને બાળકી સુરક્ષિત હોય તેવા હાલ સંકેત મળી રહ્યા છે. જી બિલકુલ મુકુંદ, આપણે સીધા દ્રશ્યો અત્યારે તમામ દર્શકોને બતાવી રહ્યા છે કે કઈ રીતે બચાવ કામગીરી ચાલી રહી છે. લાઈવ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર અત્યારે ન્યૂઝ 18 ગુજરાતીના તમામ દર્શકો પણ જોઈ રહ્યા છે. થોડીક વાર પહેલા મુકુંદ, ખેંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો એવા દ્રશ્યો આપણે જોયા હતા અને અત્યારે તે દ્રશ્યો થોડા અલગ લાગી રહ્યા છે. ફરી એકવાર પ્રયાસ કરવામાં આવી રહ્યો એવું લાગી રહ્યું છે. તો શું થઈ રહ્યું છે અત્યારે? શું કોઈ અવરોધ આવી રહ્યો છે? થોડીક જ વાર પહેલા આપણે જોયું કે બાળકીને ખેંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હવે કદાચ ફરીથી નવેસરથી શરૂ કરવામાં આવશે આ કામગીરી. અત્યારે શું થઈ રહ્યું છે? જી લુબના ખાસ વાત કરવામાં આવે તો જે ખાસ પ્રકારની એક જે મશીન અંદર ઉતારવામાં આવ્યું છે તે મશીનને જે પાઇપ વડે જે ખેંચવામાં આવતું હોય છે તે મશીનની હાલ જે બહાર ખેંચવામાં આવી રહ્યું છે. ધીમી ધીમી સ્પીડમાં જે બાળકી છે તે ઉપર આવી રહી છે. ખાસ બાળકીને કોઈ નુકસાન ના પહોંચે તે માટેના તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવે છે. કોઈ જે ઇમરજન્સીમાં ઉતાવળમાં કોઈ કામ ન થાય તે માટે આ બાળકીને કોઈ ઈજા ના પહોંચે તે માટેના ખાસ પ્રયત્નો હાથ ધરવામાં આવે છે. હાલ ધીમી ગતિએ આજે રેસ્ક્યુનું કામગીરી છે તે શરૂ કરવામાં છે. બાજુમાં એક બીજા અન્ય યંત્રો પણ મૂકવામાં આવ્યા છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો ટીમ છે તે કામ કરી રહી છે. જી બિલકુલ મુકુંદ, જે પ્રકારથી ટીમ કામગીરી કરી રહી છે અને ઉતાવળ નથી કરવી કારણ કે બાળકીને કોઈ પણ પ્રકારની ઈજા ન થવી જોઈએ તે વાતનું ખાસ મુકુંદ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. 1 વાગ્યાથી લઈને અત્યાર સુધીની કામગીરીની જો વાત કરવામાં આવે, જે મોટા મોટા પાસાઓ છે તેની વાત કરવામાં આવે તો શું શું બાબતોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે? કારણ કે મોટી સંખ્યામાં મુકુંદ અત્યારે લોકો પણ છે, ભીડભાડ પણ છે, ચેલેન્જીસ પણ છે અને થોડીક જ વારમાં અંધારું પણ થશે મુકુંદ, કારણ કે શિયાળાનો સમય. લુબના ખાસ વાત કરવામાં આવે તો હાલ હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ. જે આ બાળકી બોરમાં ફસાઈ હતી ત્યારે સૌપ્રથમ તંત્રને જાણ કરવામાં આવી હતી. તંત્ર દ્વારા ઓક્સિજન આપવામાં આવ્યું હતું. બાળકી સુરક્ષિત રીતે બહાર નીકળે તે માટેના તમામ પ્રયત્નો તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યા હતા. ખાસ કરીને વાત કરવામાં આવે તો લોકોની ભીડ એકથી વધારે ન થાય તે માટે પણ તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવે છે. લોકોને પણ દૂર રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા સહિતના જે અધિકારીઓ છે તે પણ અહીં તૈનાત કરી દેવામાં આવે છે. પોલીસ કાફલો પણ વિશાળ સંખ્યામાં ગોઠવી દેવામાં આવે છે. લોકોના ટોળા છે, હું આપણે દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ. જો લોકોના જે ટોળા છે તે એકત્રિત થઈ ગયા છે, દૂર દૂર સુધી લોકો નજરે પડી રહ્યા છે. આ કામગીરી છે તે કામગીરીમાં કોઈ વિઘ્ન ના આવે અને લોકો જે મોટી સંખ્યામાં એકત્રિત થાય અને કામમાં કોઈ અડચણ ના આવે તે માટેની પણ ખાસ તકેદારી રાખવામાં આવી છે. કોઈ ભીડભાડ એકત્રિત થાય અને કામગીરીમાં કોઈ વિક્ષેપ ન થાય તે માટે પણ તંત્ર દ્વારા ખાસ જે વ્યવસ્થા કરવામાં આવી છે. મીડિયા કર્મીઓને પણ ખાસ અપીલ કરવામાં આવી છે કે સાવચેતીથી કવરેજ કરવું, કોઈ ધક્કામુક્કી ન થાય તે માટે પણ જિલ્લા પોલીસ વડા અહીં ખુદ તૈનાત છે અને ખાસ જે વ્યવસ્થા છે તે પણ વ્યવસ્થિત સુંદર રીતે કામગીરી હાલ કરવામાં આવી રહી છે. બાળકીને સલામત રીતે બહાર નીકળવા માટેના જે તંત્ર દ્વારા તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહી છે.
બિલકુલ મુકુંદ, હવે જે કામગીરી છે, જે હવાલો છે તે આર્મીએ સંભાળ્યો છે, આર્મી દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે, એટલે મુકુંદ કહી શકાય કે આશા વધી ગઈ છે કે બાળકી જલ્દી બહાર આવશે અને સ્વસ્થ રીતે બહાર આવશે. કેટલા વાગે આર્મી આ હવાલો સંભાળી લીધો હતો અને આ કામગીરી કરવા લાગી હતી, કારણ કે અત્યારે સમગ્ર કામગીરી આર્મી દ્વારા કરવામાં આવી રહી છે મુકુંદ? જી, આર્મી દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. 30 થી 40 મિનિટ પહેલા જ આર્મીની ટીમ અહીં પહોંચી ચૂકી હતી. ખાસ કરીને વાત કરવામાં આવે તો આર્મીના જવાનો છે તે તમામ સાધન સામગ્રી લઈને અહીં પહોંચ્યા છે. જે રેસ્ક્યુમાં જે ઉપયોગી સાધનો હોય છે તે સાધનો ખાસ કરીને અહીં ગોઠવી દેવામાં આવે છે. લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે દૂર રહેવું અને ભીડભાડને ધક્કામુક્કી ન થાય તે માટેના પણ તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવે છે. ત્યારે વાત કરીએ તો લોકો પણ બહુ ચિંતિત છે અને મોટી સંખ્યામાં અહીં જે લોકો છે તે પણ ઉમટી પડ્યા છે. અગાસી ઉપરથી પણ આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્રિત થઈ રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે કે બાળકી સુરક્ષિત રીતે બહાર નીકળે તે માટે સહકાર આપવો. બિલકુલ, અમે અત્યારે દ્રશ્યો પણ મુકુંદ જોઈ રહ્યા છે કે મોટી સંખ્યામાં લોકો છે, અગાશી પર પણ લોકો છે, કારણ કે મુકુંદ તમામ લોકો એ જ જોવા માંગે છે કે જલ્દી બાળકી બહાર આવી જાય. અત્યારે શું કામગીરી થઈ રહી છે, કયા પ્રકારથી બાળકીને બહાર કાઢવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. મુકુંદ, અત્યારે આપ ત્યાં જ ઉપસ્થિત છો, કયા કયા પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, કારણ કે આખા ગામમાં પ્રાર્થના થઈ રહી હશે અત્યારે કે એન્જલ જલ્દીથી જલ્દી બહાર નીકળે, કારણ કે એન્જલ માટે દેવદૂત બનીને આર્મીના જવાનો આવ્યા છે. જી, રૂબના વાત કરવામાં આવે તો કલ્યાણપુર તાલુકાનું જે રાણ ગામ છે, નાનું એવું ગામ છે, ત્યાં બાળકી બોરમાં ફસાઈ હતી. આખું ગામ છે તે અહીં સ્થળ પર આસપાસના વિસ્તારમાં જોવા પહોંચ્યું છે. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે. આસપાસના જે ગામો છે તે ગામોમાંથી પણ લોકો અહીં પહોંચી ચુક્યા છે અને ભગવાન પાસે પ્રાર્થના કરી રહ્યા છે કે આ બાળકી વહેલી તકે સલામત રીતે બહાર નીકળે તેવા તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવે તેવા ગ્રામજનો તેમજ દ્વારકાના તમામ નાગરિક હાલ આ પ્રાર્થના કરી રહ્યા છે અને બાળકી સુરક્ષિત રીતે આવી જાય તેવી પણ હાલ સંકેત મળી રહ્યા છે. ખાસ સાવચેતીના ભાગરૂપે જે તંત્ર છે તે કામ હળવાશથી કામ લઈ રહ્યું છે. કોઈ પણ ઉતાવળથી આ કામ નથી કરવામાં આવી રહ્યું. આરામથી આ કામ કરી રહ્યા છે અને બાળકી સલામત હોય તેવા પણ સંકેત મળી રહ્યા છે અને હાલ થોડી ક્ષણોમાં બાળકી બહાર આવે તેવી પણ શક્યતાઓ છે. હાલ આપણે દ્રશ્ય બતાવવા માંગીશ જે આ લોકો છે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત છે. અગાસી માટેથી પણ આ જે લોકો છે તે ભગવાન પાસે પ્રાર્થના કરી રહ્યા છે કે આ બાળકી વહેલી તકે બહાર નીકળે. 108 ની જે ટીમ છે તે પણ સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે. ડોક્ટરોની ટીમ પણ સ્ટેન્ડ બાય કરી દેવામાં છે. જો બાળકી બહાર નીકળે અને કોઈ તબિયત ખરાબ હોય તો તુરંત જ એમને જે સારવાર છે તે સારવાર પણ આપવામાં આવે. તમામ પ્રકારની વ્યવસ્થા અહીં ગોઠવવામાં આવી છે. બિલકુલ મુકુંદ, આર્મીના જવાનો પણ સક્રિય છે. દ્રશ્યો અત્યારે આપણે જોઈ રહ્યા છે કે જે તમામ જવાનો છે તે બોરવેલની પાસે જલ્દી બાળકી બહાર આવે તેવા પ્રયાસો પણ કરી રહ્યા છે. મુકુંદ, અત્યારે શું લાગી રહ્યું છે? અત્યારે આપ ત્યાં ઉપસ્થિત છો, કેટલી વારમાં બાળકી બહાર આવી શકે છે? થોડીક જ વાર પહેલા આપણે જે દ્રશ્યો જોયા હતા ત્યારે બાળકીને બહાર ખેંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો, તેવા દ્રશ્યો અત્યારે જોવા નથી મળી રહ્યા. તો શું ફરી એકવાર મુકુંદ જે મશીન છે તે શું બોરવેલની અંદર નાખવામાં આવી રહી છે? અત્યારની અપડેટ શું છે? મશીન શું અંદર છે? શું થઈ રહ્યું છે અત્યારે? 25 થી 30 ફૂટ ઊંડા બોરમાં ફસાયેલી હતી. જે મશીન અંદર ઉતારવામાં આવ્યું તે મશીન મારફત આ બાળકી થોડી અધર આવી ચૂકી છે અને ત્યારબાદ જે તંત્ર છે તે કેમેરો લઈને રાજેશજી જોડાયા છે આપણી સાથે, પૂર્વ ચીફ ફાયર ઓફિસર, તેમની સાથે વાત કરીશું. રાજેશજી, અત્યારે જે કામગીરી ચાલી રહી છે શું કહેશો આપ? કેટલી વારમાં આપને લાગે છે કે બાળકી એન્જલ બહાર આવી શકે? પણ શોભના, જે આપના માધ્યમથી જાણવા મળે છે એ પ્રમાણે બાળકી કેટલી જલ્દી નીકળશે એ કદાચ કહેવું હજુ બહુ જ ઉતાવળું કહેવાશે. કારણ કે જે પરિસ્થિતિમાં બાળકી હોવાનું અનુમાન છે અને જે લોકેશન લેવામાં આવ્યું છે સર્ચ કેમેરાના માધ્યમથી, એ પ્રમાણે બીજી અમુક ઘણી બધી મહત્વની બાબતોનો તાગ મેળવવો પડશે. બાળકીની પોઝિશન શું છે, એનું માથું ઊંધું છે, શરીરની રચના કેવા પ્રકારની અંદર છે, ત્યાંની જમીનની સોઇલ ટેસ્ટ કેવી છે કે પાણી અંદર છે, ધસી આવે છે, જમીન આપણે ધસી પડે એવી છે, કડક છે, પથરાળ છે. આ બધી માહિતી આગળના રેસ્ક્યુ ઓપરેશનમાં મહત્વનો ભાગ ભજવવાની છે. આ સંજોગોની અંદર બાળકી વધુ અંદર ઉતરી ના પડે એ બી એક અગત્યનું પાસું રહેશે કે NDRF ની ટીમ કદાચ ત્યાં બોલાવવામાં આવી છે અને પહોંચવાની તૈયારીમાં છે.
આર્મીની રેજિમેન્ટ પણ કદાચ ત્યાં પહોંચવાની તૈયારીમાં છે. આ સમગ્ર હકીકત વચ્ચે બાળકીને વધારે નુકસાન થાય નહીં, બાળકીને સ્ટેબલ રાખી શકાય. ફર્સ્ટ એડની ટ્રીટમેન્ટના ભાગ રૂપે ઓક્સિજન સિવાય બીજું કશું આપી શકાય તેમ નથી. અંધારું થવા આવ્યું છે, ઠંડક વાળું વાતાવરણ હશે અને દ્વારકાની જે ભૌગોલિક પરિસ્થિતિ છે ત્યાં એ પરિસ્થિતિમાં વધુ જમીન ધસી પડ્યા વગર બાળકી ત્યાં સ્ટેબલ રહે અને આગળનું રેસ્ક્યુ ઓપરેશન સાઈડ બાય સાઈડ થી કેટલું જલ્દી ખોદાણકામ કરીને એના લેવલ સુધી પહોંચી શકાય એ એક મહત્વનો ભાગ હશે. જી બિલકુલ રાજેશજી, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો રાણ ગામના જે સરપંચ છે તે પણ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીએ. અત્યારે શું કામગીરી ચાલી રહી છે, કારણ કે આપ પણ ખડે પગે જ્યારથી બાળકી બોરવેલમાં છે ત્યાં ઉપસ્થિત છો, બાળકી જલ્દી બહાર નીકળે તેવા પ્રયાસ કરી રહ્યા છો. ઓકે મેડમ, નમસ્તે. જી નમસ્કાર. અત્યારે હાલમાં ઓપરેશન ચાલુ છે અને જ્યારથી 1 વાગ્યાની આસપાસ આ બાળકી બોરમાં પડી ગઈ છે ત્યારના અમે બધા આવી ગયા છે. કલેક્ટર સાહેબ આવી ગયા છે, એસડીએમ આવી ગયા છે, બધી ટીમ છે, ફાયર બ્રિગેડ વાળા છે, બધા આરોગ્યની ટીમ છે. ત્યારના ચાલુ સતત પ્રયાસ કરી છે મેડમ. 100% ઓપરેશન સક્સેસફુલ થઈ જશે. જી બિલકુલ. કિશોરભાઈ, અત્યારે આપ જે બચાવ કામગીરી ચાલી રહી છે શું ત્યાં જ ઉપસ્થિત છો? જી જી, ત્યાં જ ઉપસ્થિત છો અત્યારે આપ? હા ઓકે મેડમ. જી જી, તો આપ પણ જોઈ રહ્યા છો જે આર્મીના જવાનો છે તે જે કામગીરી કરી રહ્યા છે. શું લાગી રહ્યું છે કિશોરભાઈ, કેટલી જલ્દી બાળકી બહાર આવશે? મેડમ, જે ટૂંક જ સમયમાં એવું લાગે છે ટૂંક જ સમયમાં ઓપરેશન ક્લિયર થઈ જશે અને જે આપણી જવાનની ટીમ છે બહુ સતત બહુ મહેનત કરી રહી છે, એટલે આ વિશ્વાસ છે એના ઉપર કે 100% દ્વારકાધીશની દયાથી ઓપરેશન ક્લિયર થઈ જશે મેડમ ટૂંક જ સમયમાં. બિલકુલ કિશોરભાઈ, આપ સરપંચની રીતે પણ ખૂબ જ ઉમદા કામગીરી કરીને ત્યાં ખડે પગે છો, જ્યારથી બાળકી પડી છે ત્યાં ઉપસ્થિત છો. કેટલી વાર બાળકીને બહાર ખેંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો, કારણ કે અમે પણ લાઈવ દ્રશ્યો અત્યારે જોઈ રહ્યા છે. 15-20 મિનિટ પહેલા બાળકીને બહાર કાઢવા માટે પાઇપ નાખવામાં આવી હતી. અત્યારે આપ ત્યાં શું દ્રશ્યો જોઈ રહ્યા છો? હાલમાં મેડમ જે બાળકીને એક છે આપણે હુક કહેવાય છે, હુક નાખી છે, બાળકીના હાથમાં આવી ગઈ છે અને બીજી છે ઉપરથી દોરડાથી ટ્રાય કરી છે બીજા હાથમાં, એટલે 2 હાથમાં આવી જશે એટલે સક્સેસફુલ 100% મેડમ જે ઓપરેશન ક્લિયર થઈ જશે એવું દેખાઈ રહ્યું છે અત્યારે હાલમાં. જી બિલકુલ કિશોરભાઈ, આભાર જોડાવા બદલ. તો અત્યારે જે કામગીરી ચાલી રહી છે ખૂબ જ તેજ થઈ ગઈ છે કામગીરી અને એવું લાગી રહ્યું છે કે થોડીક જ વારમાં બાળકી બહાર આવી જશે. એન્જલ, માસૂમ 2.5 વર્ષની જે બાળકી છે, જિંદગી સામેની જંગ જીતી જશે અને જલ્દી બહાર પોતાના પરિવાર પાસે આવી જશે એવી આશાઓ અત્યારે જોવા મળી રહી છે.